આજે 7મી સપ્ટેમ્બર 2025 રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. તન અભિમાન તજે પૂરણ સુખ પામીએ, શામળિયા સંગ વાધે સાચી પ્રીત જો. મુક્તાનંદ કહે મર્મ ઘણો છે વાતમાં, જાણી લેજો અતિ ઉત્તમ રસ રીત જો. સુખ સાગર હરિવર સંગે સુખ માણજો. સદગુરુ મુક્તાનંદ સ્વામીનું આ ચોથું પદ આપણે સાંભળી રહ્યા છીએ. સંતો હંમેશના માટે એક જ સંકલ્પ કરતા હોય છે, એક જ કંપા દરેક જીવ પ્રાણી માત્ર પ્રત્યે હોય છે કે હું જે ભગવાનનું સુખ અનુભવી રહ્યો છું, લઈ રહ્યો છું, એવું સુખ બધાને મળે. સૌ કોઈ આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત થાય, જન્મ મરણના ફેરામાંથી મુક્ત થાય, ભગવાનના સુખે સુખિયા થઈ જાય, એવા પ્રકારના વિચાર સાથે એમનું વર્તન હોય છે, એમની વાણી હોય છે, એમની ક્રિયા હોય છે, એમના મનની અંદર સંકલ્પ વિકલ્પ હોય છે. પરોપકારાય સતામ વિભૂતય. આવા પ્રકારના શબ્દો કહેવા લખવા પાછળની એમની ભાવના આ છે કે અનંત યુગોથી આ જીવાત્મા માયામાં સળબળે છે, દુઃખી છે. જો એ ભગવાનના માર્ગે ચાલે, ભગવાનનું ભજન કરે, સંત સમાગમ કરે, નિયમ ધર્મનું પાલન કરે, તો આ તમામ દુઃખોની અંદરથી મુક્ત થઈ જાય. આ પદની છેલ્લી પંક્તિની અંદર મુક્તાનંદ સ્વામી આપણને એ પણ રહસ્યાત્મક વાત સમજાવવા માંગે છે. જેને આ દુનિયામાં ભગવાન કે સંતનો યોગ નથી થયો એવા અનંત જીવાત્મા દુઃખી છે. પરંતુ જે ભગવાનના યોગમાં આવ્યા અને સંતના યોગમાં આવ્યા પછી પણ એનું દુઃખ નથી ટળતું, એનું કારણ શું છે? એનું કારણ એટલું જ છે કે જેમ એક કવિએ લખ્યું કે મહાભયંકર કોબરા સાપ હોય અને ચંદનના વૃક્ષને વીંટળાઈને કલાકોના કલાકો સુધી વીંટળાયેલો રહે તો પણ એ સાપના મુખમાં રહેલું કાતિલ ઝેર ઓછું થતું નથી, કારણ કે એનું મોઢું છે વાયરા તરફ છે. એમ આપણે સંતના ચરણ પકડીને બેઠા હોઈએ, મંદિરમાં બેઠા હોઈએ, નગારા અને ઘંટારવ કરતા હોઈએ, તો પણ અહંકાર, માન, ઈર્ષા, કપટ, દંભ એના કુંડાળામાંથી આપણે બહાર નીકળ્યા હોતા નથી. એટલા માટે સ્વામી આપણને કહે છે, તનય અભિમાન તજે પૂર્ણ સુખ પામીએ. દેહાભિમાન એવું મહાભયંકર દૂષણ છે આધ્યાત્મિક માર્ગની અંદર કે અમૃતનો ઘૂંટડો આપણે લઈ શકતા નથી, સુખ લઈ શકતા નથી, દર્શનમાં એકાગ્રતા આવતી નથી. મનમાં કેટલા પ્રકારના વ્યવહારિક દેહના, કપડાના, રૂપના, ખાવાના પીવાના સંકલ્પ વિકલ્પની ઘટમાળ ચાલ્યા જ કરે છે. સ્વામી કે આપણે સમયમાં જઈએ, સત્સંગ કરવા માટે જઈએ, ત્યારે આપણું મન દર્શનમાં લાગે, કથા વાર્તામાં લાગે અને બીજા લૌકિક, દૈહિક, પારિવારિક
બીજા કોઈ રજોગુણી આપણને સંકલ્પ ન જાગે એટલા માટે સ્વામી કે આપણે સાદા કપડાં પહેરીને મંદિરમાં દર્શન કરવા માટે જવું એટલે દંડોત કરવામાં પણ સંકોચ ન થાય. મહા મોંઘા કપડાં પહેર્યા હોય, સુટેડ બુટેડ થઈને આપણે જઈએ, ટાઈ લગાવી હોય તો આપણે દંડોત કરવા માટે 17 વખત વિચાર કરીએ. પણ સાદા કપડાં પહેર્યા હોય તો ફટાક કરતા દંડોત કરવા મંડી પડીએ. સ્વામી કે આપણે સમૈયામાં જઈએ, ઉત્સવમાં જઈએ, મંદિરમાં જઈએ, સાદા ચપ્પલ પહેરીને જવું. નહીં તો પછી દર્શન કરતી વખતે આપણે દર્શન તો કરીએ પણ ભેગા ભેગા સંકલ્પ પણ જાગે કે નીચે પગથિયા આગળ મેં ચપ્પલ ઉતાર્યા છે, કોઈ ઉપાડી તો નહીં જાય ને. એ વખતે માણસને, દર્શનાર્થીને એટલો પણ વિચાર નથી આવતો કે જેના હું દર્શન કરું એનો મહિમા વધારે છે કે 5-50 રૂપિયાના ચપ્પલનો મહિમા વધારે છે. જો સાદા હોય, તૂટેલા ફૂટેલા હોય, કોઈ લઈ જાય તો આપણે વિચાર કરીએ કે ચાલો પનોતી ગઈ. એટલા માટે સમૈયા ઉત્સવમાં મંદિરમાં જ્યાં ત્યાં જેમ તેમ જેવું તેવું જ્યારે ત્યારે ચલાવી લેતા શીખીએ તો પછી કથા વાર્તાનું, સત્સંગનું આપણને સુખ આવે. આ દેહ જ ભગવાન ભજવામાં બાધારૂપ થાય છે. દેહોયમ સાધનમ મુક્તે ન ભોગ માત્ર સાધનમ. આ મુક્તિનું સાધન છે, ભોગ ભોગવવાનું સાધન નથી. દેહોયમ સાધનમ મુક્તે ન ભોગ માત્ર સાધનમ. અને આવું મહા મોંઘું શરીર છે, દુર્લભો નશ્વરશ્ચાયમ વારંવારમ ન લભ્યતે. આ વારંવાર આવું મનુષ્યનું દેહ મળતું નથી. આપણે એમ માનીએ છીએ કે ગાયના શરીરમાં 33 કરોડ દેવતાઓ રહ્યા છે. ગાયને પવિત્ર માનીએ છીએ, માતા સમાન ગણીએ છીએ. ઘરનો દરવાજો આપણે ખોલીએ અને તરત આપણને ગાય માતાના દર્શન થાય એટલે આપણે માની બેસીએ કે આપણે શુકન થયા. હવે એ ગાય માતાને મનમાં એમ થાય કે આજે બેંગ્લોરમાં રાજાજીનગર BAPS સ્વામીના મંદિરમાં 50 સંતોની સન્નિધિમાં ચંદ્રગ્રહણનો ઉત્સવ 4 કલાક માટે ભવ્યતાથી ઉજવવાનો છે. આ બધા લોકો જાય છે તો હું પણ જાઉં. ગાય આટલું પરમ પવિત્ર પ્રાણી હોવા છતાં પણ એ માળા નહીં કરી શકે, ઉપવાસ નહીં કરી શકે, મંદિરના પગથિયા ચડી ઉપર નહીં આવી શકે. મુક્તિ માટે મનુષ્ય દ્વારા જે કંઈ સાધના કરવાની છે તે થાય, પણ બીજા પ્રાણી દ્વારા, બીજા શરીર દ્વારા ન થાય. એટલા માટે કહું કે આ દેહને ખાસડા જેવું કરી દેવું. દેહને વારંવાર પંપાળવું નહીં, એવું પંપાળીને રાખીએ છીએ જરાય પણ એને તકલીફ ન પડવી જોઈએ. દેહને તો ઠાકોરજી કરતા પણ વધારે વાલું કરીને રાખ્યું છે. તન અભિમાન તજે પૂર્ણ સુખ પામીએ. તન અભિમાન તજે પૂર્ણ સુખ પામીએ. શામળિયા સંગવાધે સાચી પ્રીત જો. મુક્તાનંદ કહે મર્મ ઘણો છે વાતમાન. જાણી લેજો અતિ ઉત્તમ રસ રીત જો. સુખ સાગર હરિવર સંગે સુખ માણજો. દેહમાંથી પ્રીતિ ઓછી થાય અને દેહ ભાવ ટળે તો જ આપણને ભગવાનમાં પ્રેમ થાય. ભગવાનમાં પ્રેમ કરવામાં, ભગવાનનું ભજન કરવામાં, ભગવાનની સેવા કરવામાં, ભગવાનની આજ્ઞા પાળવામાં આપણને દેહ અંતરાયરૂપ છે, વિઘ્ન કરે છે. વારંવાર આપણને દેહના જ વિચાર આવે કે રાતના 9:45 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી ચંદ્રગ્રહણ આટલું જગાય. દેહનો વિચાર પહેલા આવશે કે આપણે તો 10 વાગે સુઈ જઈએ છીએ, 1:30 વાગ્યા સુધી સભા ચાલશે, શું કરશું?
આવા ઘણા પ્રકારના મોડા વિચારો આવે. મુક્તાનંદ સ્વામીની આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.